હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે MTR ઢોસાનું પેકેટ લઈ લીધું છે અને આ ઢોસામાંથી આપણે ઢોસા નહીં પણ એક અલગ રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં ઢોસાનું 1 વાટકી જેટલું બેટર અહીંયા મેં લઈ લીધું છે. એમાં અડધી વાટકી જેટલું મેં ખાટું દહીં એડ કરી દીધું છે અને કટ કરેલી ડુંગળી એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે તડકો લગાવીશું. તો એના માટે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું પછી આપણે એમાં રાઈ એડ કરી દીધી છે અને આમાં આપણે એડ કરી છે અડદની દાળ. 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરી છે. બંને સારી રીતે રેકલ થઈ જાય પછી આપણે એને આમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમને મનગમતા બધા જ વેજીસ આમાં એડ કરી શકો છો, પણ અહીંયા મેં ટ્રાય કરવા માટે બનાવેલ છે. તો અહીંયા આપણે મકાઈને બાફવા માટે મૂકી હતી, તો એ મકાઈની 2-3 ચમચી એડ કરી દીધી છે. બાકી ટામેટાં અને કેપ્સિકમ આ બધી જ વસ્તુઓ તમે એડ કરી શકો છો. અહીંયા આપણે જે અપ્પે પેન છે એને આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે અને એમાં બેટર એડ કરી દઈશું. આ રીતે બેટર એડ કરી અને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું. થોડીવાર પછી ચેક કરી લઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અપ્પે છે એક બાજુથી સારી રીતે થઈ ગયા છે. તો એને પલટી લઈશું. આ રીતે બધા જ અપ્પેને આપણે પલટી લેવાના છે અને બીજી બાજુ પણ થોડીવાર માટે આને થવા દેવાના છે અને ઢાંકી દેવાનું છે. જનરલી અપ્પેને લોકો સૂજીમાંથી બનાવતા હોય છે, પણ આજે આપણે કંઈક નવું ટ્રાય કર્યું છે. જે ઢોસાનો લોટ છે એમાંથી જ આપણે આ અપ્પેને રેડી કર્યા છે. તો એનો જે ટેસ્ટ છે એ જે રીતે આપણે ઢોસા કહીએ છીએ અને ટેસ્ટ આવે, બિલકુલ એવો જ ટેસ્ટ આવે છે આમાં. તો તમે ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરી જોજો. નાના બાળકોને તમે આને લંચમાં પણ આપી શકો છો. એ લોકોને ખૂબ જ પસંદ આવશે અને 1 વાટકીમાંથી તો ઘણા બધા અપ્પે બની જતા હોય છે. તો તમે અડધી વાટકી પણ લોટ પલાળશો તો પણ તમે લંચ બોક્સ માટે ઇઝીલી 1 કે 2 ડીશ જેટલા અપ્પે રેડી કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આ એક લંચ બોક્સની નવી રેસિપીસ છે જે તમે બાળકોને આપી શકો છો અને એ પણ તૈયાર લોટમાંથી. તેમજ તૈયાર લોટમાંથી આ ઇન્સ્ટન્ટલી બની જશે, તો તમારે પલાળવા કરવાની કોઈ ઝંઝટ નહીં રહે. તો બીજી બાજુથી પણ અપ્પે થયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું. થોડીવાર પછી આપણે આને જોઈ લીધું છે તો બીજી બાજુ પણ સારી રીતે થઈ ગયા છે. તો એક પ્લેટમાં આને કાઢી લીધા છે. હવે તમે આને ગ્રીન ચટણી કે તમને મનગમતી ચટણી સાથે આને સર્વ કરી શકો છો. અને બીજી જે પ્લેટ આપણે રેડી કરી છે એ આપણે થોડી ક્રિસ્પી રેડી કરી છે. તો જો તમને પણ મારી જેમ થોડા ક્રિસ્પી અપ્પે પસંદ હોય તો થોડી વધારે વાર માટે એને થવા દો, તો આ રીતે ક્રિસ્પી બની જશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી પણ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.